આ એ સ્થળ છે જ્યાં હું બેઠો છું. ત્યાં આશરે 5,000 વર્ષ પહેલાં એક વિશ્વવિદ્યાલય હતી. વલ્લભી, જી હા, વલ્લભી વિશ્વવિદ્યાલય. જે રીતે નાલંદા અને તક્ષશિલા આખા વિશ્વની અંદર પ્રસિદ્ધ હતી, સાથોસાથ ત્રીજું નામ વલ્લભી વિદ્યાપીઠનું પણ તેમાં જોડાયેલું હતું. ભાવનગરથી માત્ર થોડાક કિલોમીટર જ દૂર વલ્લભીપુર નામના શહેરની અંદર આ એ સ્થળ છે કે જ્યાં ઇન્ડિયન આર્કિયોલોજી ઓફ ઇન્ડિયા એટલે કે પુરાતત્વ વિભાગ દ્વારા ઉત્ખનન કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આપ જોઈ રહ્યા છો આ જગ્યા ઉપર અત્યારે 1, 2, 3, 4, 5 અને 6, 7, 8 નાની નાની ચોકડીઓને સૂચિબદ્ધ કરવામાં આવી છે, નિશાનબદ્ધ કરવામાં આવી છે. અહીં હું એ ચોકડીમાં બેઠો છું. બાજુની ચોકડીઓ છે, બીજી બધી ચોકડીઓ છે. ત્યાં હોઈ શકે કે હું કદાચ વલ્લભી વિદ્યાપીઠની ઉપર બેઠો, અહીં બેસીને કંઈક જ્ઞાન અર્જિત કરવાની ઉત્કંઠા, લાગણી અત્યારે હું જ્યારે આ રેકોર્ડ કરાવી રહ્યો છું ત્યારે એટલી બધી છે કે 5,000 વર્ષ જૂની એક વિદ્યાપીઠ અને એની ઉપર બેસીને કંઈક અધ્યયન કરવું, ઇતિહાસ આલેખવો એ ખરેખર એક ગૌરવપૂર્ણ ક્ષણ છે. ગૌરવપૂર્ણ ક્ષણ તો વલ્લભીપુર વાસીઓ માટે પણ છે. કદાચ અહીંથી વલ્લભી વિદ્યાપીઠના અવશેષો અથવા વલ્લભી જે શહેર હતું તેના અવશેષો જો મળી આવશે તો માત્ર ભાવનગર વિસ્તાર જ નહીં, સમગ્ર ગુજરાતની અંદર અને દેશની અંદર પણ એક સીમાચિહ્ન રૂપ સાબિત થશે. આજથી હજારો વર્ષો પહેલાં અહીં બંદર ધમધમતું હતું એ વાત અત્યારે કોઈ કહે તો કોઈ સાચું માનશે. બની શકે કે હું અત્યારે જે જગ્યા ઉપર બેઠો છું તે જગ્યાની હેઠળથી વલ્લભી વિદ્યાપીઠ ન નીકળે પણ વલ્લભી નામના શહેરના અમુક અવશેષો તો ચોક્કસ નીકળશે જ. આપ જોઈ રહ્યા છો જે રીતે અત્યારે 1 થી 1.5 ફૂટનું જ્યારે ખોદકામ કરવામાં આવ્યું છે ત્યાં જ આ ન જાણે કેટલા વર્ષો જૂના માટીના અવશેષો જે કદાચ નળિયાના હશે, કોઈ બાંધકામના હશે, તેવા અત્યારે નીકળ્યા છે. કદાચ આ જે માટીનો અવશેષ છે, જે નળિયાનો અવશેષ છે તે હજારો વર્ષો જૂનો હોઈ શકે, જે અત્યારે આપ મારા હાથમાં જોઈ રહ્યા છો. It will be news to many that during the time of Maitraka kings, there were more than 13,000 monks in Gujarat. We also had one of the greatest Buddhist universities, Vallabhi Buddhi University in Vallabhipur in Gujarat during that period. सारे विश्व में नालंदा और तक्षशिला के संबंध में काफी मात्रा में चर्चा भी है, जानकारी भी है. लेकिन बुद्धिज्म से जुड़े हुए और बाकी एजुकेशन फील्ड से जुड़े हुए बहुत कम लोगों को मालूम है कि गुजरात की धरती पर वल्लभीपुर में उस कालखंड में, उसी सेम कालखंड में वल्लभीपुर की बुद्धि यूनिवर्सिटी और उसमें दुनिया भर के छात्र बुद्धिज्म की शिक्षा के लिए, ज्ञान के उपार्जन के लिए गुजरात की धरती पर आते थे. मैं गुजरात का हूं इसलिए मुझे वहां का बात याद आना स्वाभाविक है. लोथल अहमदाबाद से 80 किलोमीटर दूर एक जगह है लोथल. आपने शायद पढ़ा होगा, याद होगा थोड़ा बहुत. कभी आज जाकर के गुरु को पूछ लीजिए, वो बता देगा. 5,000 साल पुराना पोर्ट, 5,000 साल, और आर्कियोलॉजी एक्सकेवेशन वो सारी चीजें निकली. और वो कहते हैं
कि 84 कंट्रीज उसके झंडे वहां लहराते थे। मतलब 84 कंट्रीज के साथ 5000 साल पहले उसका व्यापार था। और दूसरी विशेषता देखिए कि नालंदा, तक्षशिला यूनिवर्सिटी की हम चर्चा करते हैं, उसी कालखंड में एक बल्लभी यूनिवर्सिटी की चर्चा होती है इतिहास में। वो बल्लभी यूनिवर्सिटी ये लोथल से 50 किलोमीटर दूरी पर थी। तात्पर्य यह था कि उस समय हमारे पूर्वजों को पता था कि विश्व के बच्चों को पढ़ने लिखने के लिए आना है तो एक पोर्ट चाहिए, लोथल पोर्ट के नजदीक में ही यूनिवर्सिटी चाहिए, और अनेक देशों के बच्चे वहां पढ़ते थे। ये सारी बातें जब आप भी सुनते हैं, आपको भी सीना तन जाता होगा, वाह, मैं उस देश का रहने वाला हूं। અગાઉ જે રીતે તક્ષશિલા અને નાલંદા દુનિયાભરના લોકો અહીંયા જ્ઞાન પ્રાપ્ત કરવા આવતા હતા, એવી રીતે આવનારા દિવસોમાં ગુજરાતમાં દુનિયાભરના વિદ્યાર્થીઓ અહીંયા આવે, સ્ટડી ઇન ગુજરાત. આજે મને આનંદ છે કે 10,000 વિદ્યાર્થીઓ, વિદેશના વિદ્યાર્થીઓ ગુજરાતમાં અભ્યાસ કરી રહ્યા છે. હવે લોકો ગુજરાત આવે છે અભ્યાસ કરવા. અને આવનારા દિવસોમાં વલ્લભી યુનિવર્સિટી જે તક્ષશિલા નાલંદા સાથે ગુજરાતમાં વલ્લભી યુનિવર્સિટી હતી, એ દિવસો ફરીથી લાવવા છે. વલ્લભી યુનિવર્સિટીનું પુરાતત્વ ખાતાને પણ અમે લોકો વાતચીત કરી રહ્યા છે કે જે રીતે વડનગરમાં પણ પુરાતત્વ ખાતાએ આપણી સંસ્કૃતિને બહાર કાઢી છે, લોથલ એમાં પણ આપણે આપણો મરીન ઇતિહાસ, સમુદ્ર ઇતિહાસને બહાર કાઢ્યો છે, એમ વલ્લભીમાં પણ શિક્ષણના એ આપણા વારસો, આપણી વિરાસત એ બહાર નીકળે. આપનું નામ? વીર સિંહ રાવત. રાવતજી, વલ્લભીપુરમાં આજે તમે ઉત્ખનન શરૂ કરી રહ્યા છો, શું છે સમગ્ર હકીકત? વલ્લભીપુર ગુજરાતનું એક ઐતિહાસિક ગામ છે. અને 5મી થી 8મી શતાબ્દી દરમિયાન એ મૈત્રક રાજાઓની રાજધાની રહી હતી. પાટનગર હતું મૈત્રક. હવે 8મી સદી પછી કદાચ એનો વિનાશ શરૂ થયો. વિનાશ એક રીતે કે લોકો કહે છે કે સમુદ્રમાં સુનામી પણ આવી, પછી એના પૂરના લીધે નષ્ટ પામી ગઈ હોય. તો એ એના પછીની વાત છે. પણ જ્યાં સુધી વલ્લભીની જે મહત્વની વાત છે, વલ્લભી એક ગુપ્તકાલ પછી या एक ये परम भट्टारक, पहला भट्टारक राजा होते, धीरे धीरे ये परम भट्टारक ने उपाधि मिली. અને પછી એના જો ભાવિ પેઢીમાં પછી મહારાજા ધીરા એ રીતે છે. તે દરમિયાન એ એક ખૂબ મતલબ કે સારું પ્રદેશ હતો દરેક દૃષ્ટિએ. અને વલ્લભી રાજાઓના લગભગ 125 જેવા તામ્રપત્રો મળે છે. અને આ તામ્રપત્રોથી જો ઇતિહાસ મળે છે તેના ઉપરથી એ જાણવા મળે છે કે એક ખૂબ મતલબ છે કે વેપાર, ધંધો, સમુદ્રી વ્યાપાર એના અને કૃષિ ક્ષેત્ર ખૂબ મતલબ સારું પ્રદેશ હતો. અને એ લોકો ઘણા બધા
બેસિકલી એ શૈવ હતા, પરંતુ દરેક ધર્મનો એ લોકો સન્માન આપ્યું અને તે દરમિયાન જૈનિઝમ, બાકી હિન્દુ ધર્મ જે છે ખાસ કે શૈવ શાખા અને બૌદ્ધ ધર્મ, એ ત્રણનું ખૂબ પ્રસાર અને પ્રચાર અને શિક્ષણ એ બધું બલ્લવીમાં થતું હતું. અને એના માટે એક બલ્લવીમાં એક યુનિવર્સિટી પણ હતી, બૌદ્ધ યુનિવર્સિટી જેને કહીએ છીએ, અને બૌદ્ધ સાહિત્યમાં એનું ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે. અને એની સરખામણી નાલંદા સાથે કરવામાં આવી છે. અને જો બૌદ્ધ ધર્મની એક સંમતીય શાખા છે, આ શાખાના જો શિક્ષણ છે યા દર્શન છે એની શિક્ષાના માટે એ પ્રસિદ્ધ છે. એટલે મતલબ કે નાલંદામાં મહાયાન શાખાનું જ્ઞાન હતું, જે અમને જેને કહીએ કે એ કાફી મતલબ 6ઠી-7ઠી શતાબ્દીથી શરૂ રહી છે, ગુપ્ત પીરિયડથી. પરંતુ એ जो महायान है ये 2nd शताब्दी પછી વિકાસ થયો. સંમતીય શાખાનો એક પ્રારંભ બુદ્ધ સાથે છે. એમાં મૂળ શિક્ષણ છે, મૂળ જો ફિલોસોફી જે બૌદ્ધ. સાહેબ, આપ ઉત્ખનનમાં કોઈ અવશેષો મળે તો એના માટેની કઈ પ્રકારની પ્રક્રિયા છે અને સમગ્ર પ્રોજેક્ટ કઈ પ્રકારનો છે? પહેલે તો બલ્લવીમાં ઘણા બધા અવશેષો છે, પણ જેવા મેં જો મારો જો અનુભવ છે એકચ્યુઅલી એ કાં તો એક બહુ 300 વર્ષ સુધી यहाँ पर જે છે કે એક પાટનગર રહે. પાટનગરમાં આજ પણ જો ગામ છે એ જૂના અવશેષોના ઉપર છે. સૌથી બડી પ્રોબ્લેમ ये છે કે સમસ્યા એ હોય છે કે ભાઈ જ્યારે ઉપર મકાનો હોય, નીચે અવશેષો હોય તો એને શોધવામાં અમને મતલબ ઘણી બધી દિક્કત આવી છે. તો એના માટે સરકારે यहाँ पर એક મોટું પ્લોટ લગભગ 50-60 વર્ષથી પહેલાંથી એક રક્ષિત કર્યું છે. તો અમારું પહેલું જો પ્રોજેક્ટ અમે શરૂ કરીએ ત્યાંથી શરૂ કરીએ, અને ત્યાં જો મળતા જાય કોઈ અવશેષો અમે એની જાણકારી પૂરી લેશે. અને તે પછી ગામના વિવિધ ભાગોમાં જે પણ કોઈ અવશેષો મળતા હોય એનું પણ અમે ડોક્યુમેન્ટેશન કરીએ. દરેક જગ્યા ગામના ચારો ફરતે જો કોઈ દીવાલ કોઈ હોય અને એના કોઈ ભાગો ક્યાં મળતા હોય, ઉત્તર હોય યા દક્ષિણ હોય, પૂર્વ પશ્ચિમ કોઈ પણ દિશામાં હોય તો એને મતલબ એને બધું ડોક્યુમેન્ટેશન કરીને એનો સર્વે કરીએ. પછી અમે ડ્રોનની મદદ પણ લઈએ. પછી આજકાલ એ વાતને નઈ ટેકનિક છે સર્વે, અને એ બધું કરીએ. મતલબ GPS દ્વારા પણ સર્વે કરશે. પછી આપણે એક GPR પણ હોય છે, ગ્રાઉન્ડ પેનેટ્રેટિંગ રડારથી પણ અમે જોઈએ છે નીચે કે મતલબ કોઈ અવશેષ છે. એ બધી જે પણ નવી પદ્ધતિ, સાયન્ટિફિક પદ્ધતિ છે જેનો ઉપયોગ કરીને અમે જો છે કે આગળ વધીએ. અને જે ખૂટતી કડીઓ છે એ કડીઓને બધું એક સાથ સાંકળીને એનો ઇતિહાસનો પુનર્નિર્માણ કરીએ. એ રીતનું અમારું આયોજન છે. અને મને લાગે ગામનો અમને સહયોગ તો રહેશે આપણે, અને આપણા ગામના ઇતિહાસને લેખન માટે અને ગામમાં એના લીધે કુછ વિકાસ થાય એમાં ભરપૂર સહયોગ આપશે તો આપણે એ અપેક્ષા અમને છે. અને અમારા જે સ્ટાફ છે, આપણા જે રેશમા સાવંત દીક્ષણ પુરાવિત છે એના પડપણ હેઠળ એ બધું લેવામાં આવશે. અને હું પણ મતલબ જ્યારે પણ પછી માર્ગદર્શનની જરૂર પડશે તો જરૂર ત્યાં આવીશ. અને એ અમે એક જે પ્રોજેક્ટ છે એક લાંબા ગાળાનો પ્રોજેક્ટ છે, અને આખા ગામનું જે પણ પુરાતત્વ છે એને અમે જે છે સારી રીતે ડોક્યુમેન્ટ કરીને આપણા સરકાર, જનતા અને જે આપણા ભાવિ પેઢી સામે પ્રસ્તુત કરીશું. શ્રી મહાવીરસિંહ ગોયલ, પૂર્વ પ્રમુખ, વલભીપુર તાલુકા ભાજપ. અત્યારે વલભીપુરમાં જે સેન્ટ્રલ તરફથી એક અહીંયા આર્કોલોજીકલ વિભાગ છે એમના તરફથી એક ઉત્ખનનનું કાર્ય શરૂ થયું છે. 2 દિવસથી અહીંયા બધું ચાલુ થયું છે. અધિકારીઓ પણ દિલ્હીથી અને વડોદરાથી આવ્યા છે એવું જાણવા મળ્યું છે, એટલે અમે અહીંયા જોવા માટે જ આવ્યા છીએ.
નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ 2-3 વખત વલભીનો ઇતિહાસ બાબતે નાલંદા યુનિવર્સિટીની ઓપનિંગમાં ગયેલા ત્યારે પણ વાત કરેલી કે વલભીપુરની અંદર 80થી વધારે દેશના લોકો અહીંયા વલભી યુનિવર્સિટીની અંદર ભણવા આવેલા. અહીંયા મોટું શહેર હતું ત્યારની પણ વાત કરેલી. ત્યાર પહેલાં વિજયભાઈ રૂપાણી સાહેબ જ્યારે CM હતા ત્યારે એમને પણ વાત કરેલી કે નાલંદાની જેમ આપણે વલભીને પણ વિકસાવવામાં માટે અમે પુરાવર્તન ખાતા હારે વાતચીત કરી રહ્યા છીએ. એટલે એ રીતે આજે અમને એવું લાગી રહ્યું છે કે વલભીપુર માટે સોનાનો સૂરજ ઉગી રહ્યો છે. જ્યારે વલભીપુરનો વિકાસ થશે, પછાત ભાલ વિસ્તારનું એક નાનું એવું શહેર છે, ત્યારે વલભીપુરનો વધારેમાં વધારે વિકાસ થાય અને માનનીય નરેન્દ્રભાઈ મોદીની જે સૂઝબૂઝ અને એમની જે એ વાત કરતા હોય છે તો ભવિષ્યનું 50-100 વર્ષનું આગળનું વિચારીને જ્યારે વાત કરતા હોય છે ત્યારે અમને પણ એટલો બધો આનંદ છે આજે કે આ વલભીપુરની અંદર જે ચાલુ થયું છે જે ખોદકામનું એ આગળ વધશે અને વડનગર અને નાલંદાની જેમ વલભીપુર શહેર પણ વિકસશે. એટલા માટે વલભીપુરની જનતા, વલભીપુર ભારતીય જનતા પાર્ટી અને વલભીપુરના સૌ નાગરિકોનો ખૂબ ખૂબ આનંદ છે. વલભીપુર વિશેની જે પૌરાણિક માન્યતાઓ છે, ખાસ કરીને વલભી વિદ્યાપીઠની, અત્યારે તમને એમાંથી શું યાદ છે? તમારા વડવાઓએ, પૂર્વજો પાસે નાનપણમાં તમે જે વાતો સાંભળેલી છે એમાંથી કેટલું યાદ છે અને શું છે એ પૂરી હકીકત? એમાં હકીકતમાં એવું છે ને, આ વલભીપુરનો અને પૈસા ગામનો જે આ સીમાડો રહ્યો કે ને, એ સીમાડા ઉપર જમીનમાં ખોદે એટલે ઈંટડા ને બીટડા ને જૂના અવશેષો બધા નીકળે. પછી આ અમારા હનુમાન ટીમ્બો છે ને, ત્યાં એ હનુમાન દાદા મોટા હનુમાનની મૂર્તિ છે. એ કે ભોમાં જ નીકળેલી છે મૂર્તિ છે, મારી જેવડી મોટી. એ ભોમાંથી જ નીકળેલી, ત્યાં જ બેહાડેલી છે. અને અહીંયા આ બધું વલભીપુર મૈત્રક વંશના રાજા અહીંયા હતા. અને હુણોની આવ્યા, એમાં એની હારે સંઘર્ષમાં એનો નાશ થયો. અને નાશ થયો અને એ બધું પતન થયું. અહીં પતન થયા પછી એમ કે આ વલભીપુરને પહેલાં વળા કહેતા. વલભીપુર નામ નહોતું. પછી વળામાંથી પાછું વલભીપુર. અને આ પૈસે ગામ તો અમારે પછી ગામ વસાવ્યું. અમારા વડવા આવ્યા અને 400-450 વર્ષ થયા પૈસે ગામમાં. પછે ગામમાં શું એવા જૂના અવશેષો કઈ નીકળેલા છે? ટીમ્બો નીકળ્યો છે કઈ? ના, પૈસે ગામમાં એવું કાંઈ નીકળ્યું નથી જૂના અવશેષો બહુ. પણ એ આણપા વલભીપુરના સીમાડા ઉપર આ ઈંટડા ને ફીટડા ને એવું બધું નીકળે, ખોદે એટલે જમીનમાંથી. એક મોટો નંદી છે નીકળેલો, એવું એ નંદીની ક્યાંક અત્યારે કોઈ મંદિરમાં? હા, એ આવડા આ મંદિરમાં જ તે નંદી છે મોટો જબ્બર, સિદ્ધેશ્વરમાં. એ નંદી કે પહેલાંનો છે, જૂનો. નંદી એટલે પોઠિયો. હા, એ આ બધું વલભીપુરમાં નીકળેલું છે, બાકી બીજે ક્યાંય કાંઈ નીકળ્યું નથી. તમારું નામ શું દાદા? મારું નામ ગહિલ ગૌતમસિંહ સનુભા. કેટલું ભણ્યા છો? કેટલું તમે? 4 સોંપડી. તમે જ્યારે ભણવા જતા ત્યારે નિશાળની અંદર આવી કઈ તમને વાતો જાણવા મળતી ખરી વિદ્યાર્થી કાળ દરમિયાન શિક્ષકો મારફતે કે ભાઈ આપણું વલભીપુર છે? અત્યારે તમે જે શાળામાં ભણવા આવો છો, હા, આના કરતાં કંઈ મોટું વિશ્વવિદ્યાલય અહીંયા હતું એવું કંઈ નાનપણમાં નિશાળમાં? હા, એવું કહેતા કે આ વલભી વિદ્યાપીઠ હતી અને 4 વિદ્યાપીઠ હતી હિન્દુસ્તાનમાં. તક્ષશિલા, નાલંદા, વલભી અને એક ઓલી કેવી કંઈક 4 આમ્રપાલી કે એમ કંઈક કે એમ 4 વિદ્યાપીઠ હતી એમ કે. નાલંદા, તક્ષશિલા, વલભી, હા, એ તો બહુ પ્રખ્યાત હતી. આ પ્રખ્યાત હતી. અને આ વલભી અહીં હતી, વલભીપુર. એટલે આ વલભીપુરને એ વખતે તો વળા કહેતા, વળા જ તે. આ અમે ભણતા ને એ વખતે વળાથી જ ઓળખાતું. પછી આ વલભીપુર તો તે પછી થયું. પહેલાં વલભીપુર કોઈ કહેતું નહીં. એવું ગૌરવ થાય ખરું તમને ક્યારે કે ભાઈ અમે જે માટીમાં જે ભોંકામાં જન્મ્યા છીએ, હા, એ ભોંકાની નીચે 5000 વર્ષ જૂનો ઇતિહાસ દટાયેલો છે? હા, એવું તો થાય, પણ હવે એમાં આપણે શું કરીએ છીએ? તોય અત્યારે જે ઉત્ખનન કામ ગઈકાલથી શરૂ થયું છે, શનિવારથી, અને હવે કંઈક એમાંથી નીકળશે. નીકળે તો સારું જ તે ને. હે ને?
હા. તો તમારી શું અપેક્ષા કે ત્યાં કદાચ વલ્લભીના અવશેષો નીકળે, નીકળે હા કોઈ સંગ્રહાલય બનાવે. લોકો આવે, વલ્લભીપુરનો વિકાસ થાય? થાય કારણ કે હા ખેતીની રીતે તો આ વિસ્તાર એકદમ વાંજિયો વિસ્તાર જેને કહેવાય, કહેવાય, હા. આપણી ભાષામાં એવો છે હે ને? સૂકી ખેતી સિવાય બીજું કંઈ થાય નહીં. થાય નહીં હા તો કમસે કમ આના કારણે દેશ વિદેશની અંદર એનું નામ રોશન નામ રોશન થાય હા એવું બધું થાય જ તે ને નવું ગમે એ થાય એ તો થાય જ તે અને મોદી સરકારે અત્યારે આ શરૂ કર્યું છે, દિલ્હીથી ટીમો વગેરે આવી ગઈ. હા હવે એવો વિશ્વાસ છે તમને કે તમારા જીવતે જી હા તમે આ એક 5000 વર્ષ જૂનો ઇતિહાસ તમારા જીવતે જી તમે જોઈને જાવ એવું? અને એવો તો વિશ્વાસ કરો? વિશ્વાસ હોય જ ને નીરે તો સારું હે? હા એટલે અહીંયા તો આ બધું બહુ જૂનું કહે છે પછી આ સમાડી છે આ સમાડીના ડુંગર છે એ કે દરિયામાં હતા પહેલાં ઓહો. દરિયો ઠેઠ ન્યા સુધી હતો હમ પછી દરિયો આમ પાછો ખાઈ ગયો ને એ ડુંગર બહાર આવી આવ્યા ચમાડી કેટલું થાય અહીંથી? અહીંથી થાય લગભગ 5-7 કિલોમીટર થતું છે એટલે એવી પણ એક વાત છે કે વલ્લભીપુર છે ત્યાં જે દરિયો હતો, દાખલા તરીકે ચમારડી છે કે લોથલ પાસે જે દરિયો હતો, ત્યાં દેશ વિદેશની અંદર બધા વેપારો થતા થતા હા અને બહુ મોટું વહાણવટાનું કેન્દ્ર હતું, કેન્દ્ર હતું બંદર હતું બંદર હતું. એવું બધું હતું જ તે હમ. ઘેરડી બંદર એ કે ઘણા ઘેલો નદીના હા. કારણે એવું નામ, ઘેલો નદીનું નામ પડ્યું છે. અને વલ્લભી વિદ્યાપીઠે કહે છે અને એ મોટું બંદર હતું દરિયામાં વિદેશમાં જતા આવતા એવું બધું થતું એ બધું થતું જ તે અને એવી વાતો તમે સાંભળી નહીં પણ નજરે તો આ બહુ કાંઈ આપણે જાજુ પણ જોયું હવે એવું લાગે છે કે એ બધું સાક્ષાત જોવા મળશે ઉત્ખનનની અંદર? મળા જોવા મળે તો સારું જ તે ને હે ને? હા એટલે આ બધું આવું છે આ બધું અને જાજીપોમાં અચ્છા. આ નીકળેલું છે પછી આ કંથરીએ તમારે ભાઈ રહ્યા તમારા હોળંકી એને વાળીએ કૂવો ગાળતા થતા પાછો શું ના કૂવો નહીં રહ્યો વલ્લભીપુરા ઈંટડાનો આવડા ઈંટડાવાળો પાદરા પહેલાંના ઈંટડાની કૂવો પછી બંધે સડ્યા હતા આખો કૂવો નહીં રહ્યો જમીનમાંથી એવું શું શું યાદ છે તમે નાનપણમાં જોયું હોય કે અહીંથી આ નીકળ્યું, માટીના વાસણ નીકળે કે બીજું કઈ એવું તો કાંઈ બીજું પછી ખોદાવીને હું નહીં રહે કોઈ ખોદવાનું નહીં, બધું બની શકે તું ખેતીવાડી કરતા હોય ત્યારે કંઈક નીકળ્યું હોય અથવા મકાનનું ત્યારે કંઈક થવા ઈંટડા નિકારક પાણા નહીં રહે બાકી તો અને વલ્લભીપુરા ઈંટડા છે ને એ તો હાવ જુદા છે આવડા મોટા ઈંટડા આટલા લાંબા બેલા જેવડા, આટલા બેલા પગતા અને ઈંટડા એવા છે ને તો તમે કોશ મારો તોય ન ભાંગે ઓહો. પહેલાંના ગમે એ રીતે બનાવ્યા હોય ઈંટડા જ આખા અલગ છે અત્યારે તેવા આપણે ઓલા ઈંટુમાં ખંદરા નથી થતા આ એવા જ તે ઘાટના બધા આ સિવાય બીજું કાંઈ આપણે નવું જોયું નથી. અજીતસિંહ એમ સોલંકી, હું વલ્લભીપુરનો જ છું અને આજે વલ્લભીપુર માટે મને તો એવું લાગે છે કે વલ્લભીપુરનો કંઈક ઐતિહાસિક સુવર્ણ યુગ શરૂ થતો એવું લાગે છે. આપણે ઘણા બધા વર્ષોથી વલ્લભીપુરની પ્રજા, આપણે વલ્લભી, નાલંદા, તક્ષશિલા, આપણે ઘણા બધા મહાવિદ્યાલયોના નામ સાંભળ્યા છે પણ વલ્લભી વિદ્યાપીઠ માટે અનેક વખત બધા છાપામાં આવ્યું. મારી પાસે પણ એના ઘણા બધા કટિંગ્સ ઘણા સમયથી રાખ્યા છે. આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ 3 વખત પરદેશમાં પણ એમનો ઉલ્લેખ કર્યો છે. વલ્લભીપુરમાંથી જ્યારે વર્ષો પહેલાં પસાર થયા ત્યારે પણ એમણે વલ્લભી વિદ્યાપીઠનો ઉલ્લેખ કર્યો છે. પણ ભારત સરકાર, ગુજરાત સરકાર સર્વે સાથે મળીને આજે વલ્લભીપુર આજની 15 તારીખે આજે દિલ્હીથી યદુવીરસિંહ રાવત મહાનિદેશક ભારતીય પુરાતત્વ સંરક્ષણ ભારત સરકાર તરફથી ખાસ અધિકારી સાહેબ અહીંયા પધાર્યા છે. વડોદરા પુરાતત્વ વિભાગમાંથી પણ અધિકારીઓ, પાલિતાણાથી પણ ઘણા બધા જે આ વિષયમાં પુરાતત્વ વિભાગમાં રસ લઈ રહ્યા છે એવા ઘણા બધા અધિકારીઓ અને બધા આજે વલ્લભીપુરમાં આવ્યા અને જ્યાં આપણે તળાવ પાસે જે પુરાતત્વ વિભાગે જે જગ્યા એક્વાયર કરી છે ત્યાં સાફ સફાઈ કરી અને ત્યાં આજે ભૂમિપૂજન થયું છે અને આજે શ્રી ગણેશાય થયા છે. ગભીરસિંહજી હાઈસ્કૂલમાંથી ત્યાંના આચાર્યશ્રી, ત્યાંના ટીચરો અને વિદ્યાર્થીની, ખાસ કરીને દીકરીઓ પણ આ કામમાં રસ લે એ માટે ત્યાં એક નાનું એવું ફંક્શન પણ કરવામાં આવ્યું
અને બધી દીકરીઓ પણ આપણી હાઈસ્કૂલની, કેમ કે ભવિષ્યની પેઢી પણ આના વિશે કંઈક વિશેષ જાણે એ માટે આજનો દિવસ બહુ જ શોર્ટ ટાઈમ હતો, એટલે તાત્કાલિક આપણે ગામના આ બધા લોકોને આપણે ન ભેગા કરી શક્યા, પણ સાહેબ પાસે પણ ખાસ કરીને યુવદિવસી રાવત સાહેબે પણ સરસ વિદ્યાર્થીઓને સંબોધન કર્યું, અન્ય અધિકારીઓ પણ સાથે રહ્યા, અને વલભીપુરમાં વડોદરાનો પણ એક સ્ટાફ અહીંયા હવે કાયમી થોડા સમય માટે તો રહેશે જ્યાં સુધી અને હવે ખોદકામ શરૂ થવાનું છે. તો વલભીની વાતો આપણે ઘણા વર્ષોથી અનેક વાર છાપામાં આવ્યું છે, પણ હવે એવું લાગે છે કે આ કંઈક પુનર્નિર્માણ થશે અને ઇતિહાસમાં વિદ્યાર્થીઓને અને ભાવિ પેઢીને આ અંગે આપણને વિસ્તૃત માર્ગદર્શન મળશે. બસ. શું નામ આપનું? મારું નામ નિલેશ મહેન્દ્રભાઈ શાહ છે. નિલેશભાઈ, ઘણા સમયથી આપ પ્રયત્ન કરી રહ્યા છો, અથાગ મહેનત કરી રહ્યા છો વલભી ઉત્ખનન માટે. આજે આ વલભીનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે, કેવી ખુશી છે, શું કહેશો? મારું વતન વલભીપુર છે. લગભગ 45 વર્ષ પછી એક સપનું સાકાર થઈ રહ્યું છે. 45 વર્ષની જર્નીમાં આજથી 45 વર્ષ પહેલાં જ્યારે અમે નાના હતા ત્યારે અહીંયા આગળ આ એક આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાનો પ્રોજેક્ટ શરૂ થયો હતો, અને એ વખતે અહીંયા આગળ આ ખાડાઓમાં આવીને અમે બહુ બધું અહીંયા જમીનની અંદરથી નીકળતું જોયેલું છે. અને એ પછી જ્યારે સમજણા થયા ત્યારે ખબર પડી કે ગ્રાન્ટના અભાવે આ પ્રોજેક્ટ અહીંયા બંધ કરી દેવામાં આવ્યો હતો. જ્યારે નાનપણમાં અમે સ્કૂલમાં ભણતા ત્યારે વલભી વિદ્યાપીઠ માટે થઈને પુસ્તકમાં એક ઉલ્લેખ આવતો હતો. એમાં ભારતની પ્રાચીન વિદ્યાપીઠો એવું લખવામાં આવતું હતું. નાલંદા, તખ્તશિલા, એના ખંડેરોના ફોટા, એની તસવીરો જ્યારે જોવા મળતી હતી, પણ વલભીની કોઈ તસવીર કે કોઈ પિક્ચર જોવા નહોતું મળતું. ત્યારે અમને દુઃખ થતું કે અમારા વતનમાં આટલી મોટી વિદ્યાપીઠ હતી, આવો ભવ્ય ભૂતકાળ, ભવ્ય ઇતિહાસ હતો, અને છતાંય તે એનું ક્યાંય સ્થાન નથી, ક્યાંય ખબર નથી, અવશેષો મળતા નથી. તો એક મનમાં દુઃખ રહ્યા કરતું હતું. અને ભગવાને જ્યારે જ્યારે જે પ્રમાણેની શક્તિ આપી ત્યારે આપણા લેવલથી આપણે ખૂબ પ્રયાસ કર્યા. જ્યારે હું પ્રેસમાં પ્રતિનિધિ હતો ત્યારે અખબારોના માધ્યમથી પ્રયત્નો કર્યા. અમરસિંહ ચૌધરી જ્યારે મુખ્યમંત્રી હતા એ વખતે પણ મેં એમને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી કે વલભીપુરમાં જે ઉત્ખનનનો પ્રોજેક્ટ ઘણા વર્ષોથી બંધ કરેલો છે એને ફરી ચાલુ કરવામાં આવે. પણ કોંગ્રેસની સરકાર હતી એ દરમિયાનમાં ક્યારેય કોઈ જાતની અહીંયા મૂવમેન્ટ થઈ નહીં. એના પછી જ્યારે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા ત્યારે અમારી આશા વધારે જાગૃત થઈ કે હા, હવે કંઈક આપણો મુખ્યમંત્રી છે અને ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તો અહીંયા આગળ કંઈક થશે. નરેન્દ્રભાઈના કાને વાત નાખી, રજૂઆતો કરી, પણ કોઈ કારણસર એ વખતે આ શક્ય ન બન્યું. પણ જ્યારે વડાપ્રધાન એ બન્યા ત્યારે મેં એમને એક પત્ર લખ્યો કે વલભીપુરમાં જે બંધ કરી દેવામાં આવેલો પ્રોજેક્ટ છે ઉત્ખનનનો એ ફરી શરૂ કરવામાં આવે. અહીંયા એક ભવ્ય મ્યુઝિયમ બનાવવામાં આવે, એમાં એક એવું થિયેટર બનાવવામાં આવે કે જેમાં 3D રૂપે વલભીપુરના ઇતિહાસને રજૂ કરવામાં આવે. જો બહારથી કોઈ પણ આવે તો એને અહીંયા આગળ વલભીપુરમાં ઇતિહાસ ક્યાં મળશે એ શોધવાની જરૂર ન પડે, એને કંઈક માહિતી મળી શકે. તો આ રીતના મેં એમને પ્રોત્સાહ આપ્યો હતો. પણ એ પછી એમનો મને પ્રત્યુત્તર આવ્યો અને સમયાંતરે મને એવું ખબર છે કે વડનગરનો પ્રોજેક્ટ શરૂ થઈ ગયો હતો, એટલે આશા બંધાણી કે વલભીપુરમાં પણ આ વસ્તુ બનશે. તો અમે સતત પ્રયત્નો ચાલુ રાખ્યા. વડાપ્રધાનને લખ્યું, એમને પાછું જણાવ્યું, એમને અલગ અલગ વિવિધ માધ્યમોથી એમને મેસેજ મોકલ્યા, અને છેલ્લે અમિતભાઈ અને હર્ષભાઈ સંઘવી, અમિતભાઈ શાહ અને આપણા હર્ષભાઈ સંઘવી, એમને પણ રજૂઆત કરી, અને એના ફળ સ્વરૂપે આજે અહીંયા આગળ આ પ્રોજેક્ટ શરૂ થઈ ગયો. ખૂબ આનંદ થાય છે, ખૂબ આશા છે કે વલભીપુરમાં વલભીનો આખો ઇતિહાસ બહાર આવશે. વલભીપુર વિશે ખૂબ વાંચન કર્યું છે. ઇતિહાસના પાના ઉપર, ઇતિહાસમાં તમે ગુજરાતના ઇતિહાસમાં કે હિન્દુસ્તાનના ઇતિહાસમાં ક્યાંય પણ શોધવા જાઓ તો તમને વલભીનું નામ અવશ્ય જોવા મળશે, અને એ ગૌરવની બાબત છે. આજે ખરેખર આનંદ થાય છે. આ સાઇટ પર
આ સાઇટ પર આવીને કે ફરી વખત કામ ચાલુ થયું છે. આશા રાખીએ બહુ જલ્દી આ બધું અહીંયા બહાર આવે. અને આ સિવાય વલભીનો ફેલાવો તો બહુ વિશાળ છે. આપણું વલભીપુર એ વડા હતું એ વખતે તો ખૂબ નાનું હતું. આ ખંડેરો ઉપર વસેલું ગામ છે. અને છેલ્લે મેં જાણ્યું હતું, મેં વાંચ્યું હતું કે ઢાંકમાં એક ખેડૂત એના ઘરમાં ગોબર ગેસનો પ્લાન્ટ ખોદવા માટે ખાડો કરી રહ્યા હતા. અને એ વખતે એમને 2 તામ્રપત્ર જોઈન્ટ કરેલા સીલ સાથે એમને અંદરથી મળી આવ્યા. અને વલભીના મૈત્રક વંશના તામ્રપત્રો હતા. અને એમાં એ ત્યાંની જમીન જે તે વખતે એ લોકોએ બ્રાહ્મણોને દાનમાં આપેલી એનો એમાં ઉલ્લેખ છે. એટલે આજથી લગભગ હું આ વાત કરું છું 26 વર્ષ પહેલાંની. છેલ્લે આ તામ્રપત્રો મળ્યા એની માહિતી મારી પાસે આટલી છે. બાકી તો ખૂબ બધા તામ્રપત્રો ઠેક ઠેકાણેથી મળ્યા છે. અને વલભી બહુ વિશાળ હતી. આપણે આશા રાખીએ કે આ બધું ખૂબ મોટા પાયે કામ થાય. નિલેશભાઈ, ભૂતકાળમાં જે ઉત્ખનન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે કઈ કયા અવશેષો મળ્યા હતા? ત્યારે અમે માટીના વાસણો, રમકડા, આભૂષણો અને એ બધું અહીંયા આગળ જોયેલું. અને હું ખુદ જાતે અંદર ખાડામાં ઉતરી અને મેં જોયેલું. ઇવન નાનપણમાં મારા પિતાજીની સાથે ઘણી વખત એ સામાજિક કાર્યકર હતા. અને અહીંયા આગળ જમીનમાં ખોદકામ કરતા જૈન પ્રતિમાઓ મળતી હતી. એ વખતે પણ મેં જાતે જઈને જે તે સ્થાન પર જૈન પ્રતિમાઓ જોઈ છે. એટલે એ બધું વિશેષ ઇતિહાસની વાત અહીંયા આ લોકોને ઉપયોગી થશે તો એ આપણે માહિતી આપશું. અહેમદભાઈ જમાલભાઈ જોડેજા છે. હું લગભગ 1982થી આ મફતનગર વિસ્તારમાં રહું છું. અને હું જ્યારે 82ની સાલમાં અહીંયા આવ્યો ત્યારે આ પુરાતત્વ ખાતું અહીંયા આવ્યું હતું અને એણે ખોદકામ કર્યું. અને ખોદકામમાં મારી સમજણ પ્રમાણે એક મોટું જબરું 2 ફૂટનો ઈંટડું નીકળ્યું હતું, એક મોટું નળિયું નીકળ્યું હતું અને એક ખંડિત જૈન સમાજની મૂર્તિ નીકળી હતી. મારા અંદાજ પ્રમાણે એ નગરપાલિકામાં અત્યારે છે અને મેં જોયેલી છે એ મૂર્તિ. પછી અહીંયા ડેવલપિંગ માટે આ જે ફેન્સિંગ નખાણી છે અને અવારનવાર આ લોકો પુરાતત્વ ખાતાવાળા અહીંયા આવે છે અને ડેવલપિંગ માટે કંઈક ને કંઈક કરતા હોય છે. આજે પણ અહીંયા આવ્યા છે અને સ્થળમાંથી હું અને પત્રકાર બંને અહીંયા મોજૂદ થઈએ. અને અમારી રૂબરૂમાં અહીંયા મેં ખોદકામ કરેલું મારી નજરે જોયેલું છે. અને હવે પછી આગળ ઉપર જે થશે એ લોકો આપણને જેમ જેમ માહિતી મળતી જશે એમ એમ આપણે વલભીપુરની અંદર કંઈક ને કંઈક સારું થાય એવું અમારા પ્રયત્નો છે. અને આ પુરાતત્વ ખાતું અમારી સાથે છે, અમે એની સાથે છીએ અને વર્ષોથી અમે અહીંયા રહીએ છીએ. તમે જે ખંડિત મૂર્તિની વાત કરો છો, હા. ત્યારે તમારી ઉંમર કેટલી હતી? એ વખતે મારી ઉંમર હતી લગભગ 82માં હું દાખલ થયો. 1/12/82 મારી દાખલ થયા તારીખ છે નગરપાલિકામાં. એ વખતે મેં જોયેલી હતી. બરાબર ને? અત્યારે કઈ પોઝિશનમાં છે, ક્યાં છે એ મને ખબર નથી. અહીંથી કદાચ વલભીપુર જૂનું જે વલભીપુર હજારો જૂનું વલભીપુર જે હતું એના અવશેષો નીકળે, હા, તો કેવો રાજીપો થશે, કેવો આનંદ થશે? હું તમને એમ કહું કે સાહેબે મને એ અત્યારે કીધું કે અહીંથી કઈ અવશેષો નીકળે તો કેમ રાજી થશો? અરે ભાઈ, અમે દિલો ધામથી એની હારે છીએ અને વલભીપુર માટે જે કંઈ થાય છે એ માટે અમારા માટે લાભદાયક છે અને એક અમારા માટે લાભદાયક નીવડશે એવું મને સંપૂર્ણ વિશ્વાસ છે.